નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવી, જેમાં વિદ્યુત ભારોનું જ્યારે તંત્ર હોય, વિદ્યુત ભારનું તંત્ર, ત્યારે એ તંત્રમાં વિદ્યુત ભારો છે એ બે વિદ્યુત ભારો માટે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરી. પણ અહીંયા યાદ એ રાખજો કે આ જે વિદ્યુત ભારોનું તંત્ર હતું તેમાં આપણે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું લીધું, એટલે એની ગેરહાજરી હતી. ઓકે, અગાઉના આપણે જે વાત કરી કે બાહ્ય વિદ્યુત ભારોનું બાહ્ય તંત્ર છે એની અંદર અથવા તો વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું નહીં. એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણે બે પ્રશ્નો એમાં જોયા. એક, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, અને બીજો એમાં પ્રશ્ન જોયો બે કરતા વધારે એટલે કે 3 વિદ્યુત ભારો હોય તો 3 વિદ્યુત ભારો ના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, તો આપણને બે વિદ્યુત ભારો અને 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સમીકરણો છે એ મેળવી શક્યા હતા. અને એમાં આપણે ક્યાંય ઉલ્લેખ એવો નથી કર્યો કે ભાઈ એ વિદ્યુત ભારો છે એ બાહ્ય ક્ષેત્રમાં આવેલા હોય. તો હવે આપણે જે ટોપિક ભણવાનો છે એ આને અનુરૂપ જ છે, પણ એટલો એમાં ફેર એ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરી છે. એટલે આપણે ત્યાં શબ્દ એક પ્રયોજવો પડે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જા છે એ મેળવવાની છે. ઓકે, તો આપણો ટોપિક છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. કન્ફ્યુઝન ન થાય એટલા માટે ખાસ સમજજો. પેલામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર હતું નહીં. જ્યારે અહીંયા આપણે વાત કરીએ છીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારોના તંત્ર માટે એની સ્થિતિ ઉર્જા છે એ સમજવાની છે. તો એની અંદર પણ આપણે બે વિદ્યુત ભારો કે એકલ વિદ્યુત ભાર, બે વિદ્યુત ભાર, 3 વિદ્યુત ભાર ના તંત્ર માટે સ્થિતિ ઉર્જાના સમીકરણો મેળવીશું. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે એની અંદર પહેલો જે ટોપિક છે એ એકલ વિદ્યુત ભાર. કેવા? એકલ. એકલ એટલે એકાકી. કલ વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવતા સ્થિતિ ઉર્જા મેળવો. ઓકે, આપણે શું કરવાનું છે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એકલ વિદ્યુત ભાર, એકાકી એક જ ખાલી વિદ્યુત ભાર હોય એવો એક વિદ્યુત ભાર છે એને આપણે લાવવાનો છે. તો હું નમૂના સ્વરૂપે અહીંયા આકૃતિ સ્વરૂપે સમજાવવાનો કંઈક પ્રયત્ન કરું કે માની લ્યો કે અહીંયા આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર કે અસમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ને દર્શાવીએ.
ઓકે, અહીંયા આપણે આ જે ક્ષેત્રની દિશા દર્શાવતી રેખાઓ દર્શાવી અને એમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ દાખલા તરીકે આ દિશામાં આવેલું છે. એટલે આ આપણું થઈ ગયું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આને કહેવાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ બિંદુએ માની લો કે આ પી બિંદુ છે. ઓકે, અને આ પી બિંદુએ અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર હોવાથી સ્વાભાવિક છે કે તે વિસ્તારમાં કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થતો હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો આ વિસ્તારના કોઈ પણ બિંદુ પાસે તમે ઊભા રહો કે કોઈ પણ જગ્યાએ બિંદુ ધારણ કરો તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક મૂલ્ય હોય. કેવું હોય છે? તો કે એક મૂલ્ય હશે. તો અહીંયા આપણે માની લો કે આ બિંદુ છે પી. આ પી બિંદુ પાસે કંઈક વિદ્યુત સ્થિતિમાન એ વી જેટલું છે. કેટલું છે? પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? વી જેટલું છે. તો આ પી બિંદુ પાસે આપણે હવે અનંત અંતરેથી ક્યાં લઈ માની લો કે એ અંતર અહીંયા છે. ઓકે, અને આ અંતર છે અનંત. આ અનંત અંતરેથી આપણે કોઈ એક ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. ઓકે, એને ક્યાં લાવવાનો છે? તો કે આ પી બિંદુ પાસે લાવવાનો છે. એટલે અહીંયા હું એના માર્ગની દિશા દર્શાવું છું. અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? તો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ લાવવો છે. એટલે સ્વાભાવિક છે કે આપણે એ અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કંઈક એના ઉપર કાર્ય કરવું પડે. આ ઓલા મેં કીધું ને કે ભાઈ જુનાગઢ વહી ગયા હોય રિહાન, પછી એને મનાવીને લાવવા પડે. એમ આ વિદ્યુત ભારો છે ને એને મનાવવા પડે અને એને ઘરે લાવવા જોઈએ. એટલે આપણે આવા વિદ્યુત ભારો ઉપર શું કર્યું કહેવાય ત્યારે? તો કે કાર્ય કર્યું કહેવાય. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે એકમ ધન વિદ્યુત ભાર કે કોઈ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી ઓકે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા દરમિયાન કંઈક કાર્ય કરવું પડે. તો અહીંયા લખીએ કે અનંત અંતરેથી અનંત અંતરે આવેલા ક્યુ વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કાર્ય કરવું પડે જે તેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. અને એ જે ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય ત્યારે એવી જે ઉર્જા છે એને આપણે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો આપણે એની સચોટ વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખાય જુઓ. ઓકે, તો વ્યાખ્યા આપણે લખીએ કે એક અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ
બિંદુ સુધી લાવવા દરમિયાન કાર્ય કરવું પડે, જે તેનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. આ ઉર્જાને એકલ અથવા તો એકાકી વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કહે છે. તો આ આપણી ડેફિનેશન થઈ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લાવવા માટે કાર્ય કરીએ ત્યારે એ કાર્ય તેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય અને એ જે ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયેલું જે કાર્ય છે એને જ આપણે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ. માની લો કે આપણે અનંત અંતરેથી આ ક્યુ વિદ્યુત ભારને અહીંયા પી બિંદુએ લાવીએ ત્યારે કરવું પડતું કાર્ય છે એ આટલું છે. કંઈક દાખલા તરીકે કે ક્યુ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય જો આપણે કહીએ તો ડબલ્યુ બરાબર ક્યુ વિદ્યુત ભાર અને ઈ વિદ્યુત ભારને અહીંયા લાવીએ એટલે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એનું આ શું છે તો કે વિદ્યુત સ્થિતિમાન છે. વિદ્યુત સ્થિતિમાન છે. આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય લેવું પડે એટલે કે એને ગુણ્યા વી. ઓકે, એટલે ડબલ્યુ બરાબર ક્યુ ગુણ્યા વી. આ જે કાર્ય આપણને મળ્યું એ કાર્ય ને જ શું કહેવામાં આવે છે તો કે સંગ્રહિત થયેલી ઉર્જા કહેવાય અથવા ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય અને તેથી સ્થિતિ ઉર્જા બરાબર યુ. આપણે સ્થિતિ ઉર્જાના સંકેતમાં દર્શાવીએ તો યુ બરાબર થાય ડબલ્યુ. ધેરફોર ડબલ્યુની કિંમત સમીકરણ 1 માં આપણને આપી ક્યુ ઇન્ટુ વી. તો સ્થિતિ ઉર્જા કેટલી મળે ક્યુ ઇન્ટુ વી જેટલી આપણને મળે. ઓકે, બીજું હવે આપણે જોઈએ છીએ અહીંયા કે અહીંયા જ્યારે એ ક્યુ વિદ્યુત ભાર આવી જશે, ઓકે, અહીંયા પી બિંદુએ એ ક્યુ વિદ્યુત ભાર આવી જાય એટલે એની પાસે આ ઉર્જા આટલી સંગ્રહ થઈ હોય એટલે આ ઉર્જાને એકલ વિદ્યુત ભારની શું કહેવામાં આવે તો કે સ્થિતિ ઉર્જા. એટલે અહીં લખાય એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા છે. ઓકે, બીજું અહીંયા પ્રશ્ન એવો થાય કે આપણે અહીંયા તો એવા ઘણા બિંદુઓ છે એ આપણે પી જેવા લઈ શકીએ. તો દાખલા તરીકે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આવેલું હશે એ કોઈ એક યામાક્ષ પદ્ધતિની અંદર આપણે વિચારી લઈએ આમ કાલ્પનિક રીતે. ઓકે, આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ આ એનું ઉગમ બિંદુ છે. તો સ્વાભાવિક છે કે હવે ઉગમ બિંદુથી પી બિંદુનું સ્થાન છે એ આપણને ખબર હોય. માની લો કે એનું સ્થાન R1 છે કે R છે. તો R સ્થાન સદિશ ધરાવતા આ પી બિંદુએ આપણે કોને લાવવાનો છે તો કે આ એકમ ધન વિદ્યુત ભારને લાવવાનો છે. તો એવા સમયે એની સ્થિતિ ઉર્જા કેટલી કહેવાય તો કે યુ ઓફ આર. યુ ઓફ આર નો મતલબ એવો થાય કે અહીંયા કયા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા છે એ શોધવાની છે તો કે અનંત અંતરેથી આપણે જ્યારે એક ક્યુ વિદ્યુત ભારને લાવીએ
ત્યારે ક્યુ વિદ્યુત ભાર છે એ ક્યાં આવેલો હોય તો કે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ, એટલે એની જે ઉર્જા છે એને દર્શાવવા માટે સુફિક્સમાં આર દર્શાવવામાં આવે તો આને લખાય ક્યુ ઇન્ટુ વી ઓફ આર, અને વી ઓફ આર એ પણ શું બતાવે છે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે એ કોનું લેવાનું છે તો કે એ વિદ્યુત સ્થિતિમાન આર સ્થાન સદિશ ધરાવતા બિંદુનું લેવાનું છે. તો મિત્રો આવી રીતે આપણને સ્થિતિ ઉર્જા છે એ કોની મળી તો કે એકલ વિદ્યુત ભારનું જો તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા છે એ મેળવી શકાય છે. બીજું, સ્થિતિ ઉર્જા છે એને આપણે વિવિધ એકમોમાં દર્શાવીએ છીએ મિત્રો. ઓકે, તો સ્થિતિ ઉર્જા છે તેના વિવિધ એકમો, ઓકે, અથવા એકમો. સ્થિતિ ઉર્જાને સામાન્ય રીતે જોઈએ તો જૂલ વડે દર્શાવવામાં આવે. ઓકે, ત્યારબાદ જે ફિઝિકલી જ્યાં આપણે ઉપયોગ સૌથી વધારે થાય એ જોઈએ તો સ્થિતિ ઉર્જા એકમ તરીકે એક તો છે જૂલ. ઓકે, બીજો આપણે જોઈશું ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ઇલેક્ટ્રોન વોલ્ટ કેવી રીતે છે તો કે સામાન્ય રીતે આપણે જ્યારે એક વોલ્ટના, એ પણ હું અહીં લખું છું કે જૂલ, અને બીજો છે ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, જેને સંકેતમાં આપણે ઈ કેપિટલ વી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ વડે, આને સંકેતમાં કેપિટલ જે વડે દર્શાવી. ઓકે, તો આ બે એકમો એમાંથી આપણે જે આજે અભ્યાસ કરવો છે એ ખાસ કરીને ઇલેક્ટ્રોન વોલ્ટનો અભ્યાસ કરવાનો છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમને વ્યાખ્યાયિત કરવાનું કે 2 માર્ક કે 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટને વ્યાખ્યાયિત કરો, તકલીફ થઈ જાય. ઓકે, કે ભાઈ એને ક્યાંથી વ્યાખ્યાયિત કરવા, કેવી રીતે વ્યાખ્યાયિત કરવો, પણ બહુ સરળ છે કે સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ વિદ્યુત ભાર છે. ઓકે, વિદ્યુત ભાર છે એને આપણે ક્યુ વડે દર્શાવીએ, અને જો એ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય તો આપણે એને સંકેતમાં ક્યુની જગ્યાએ ઈ વડે પણ દર્શાવી શકીએ. ઓકે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કે પ્રોટોનનો વિદ્યુત ભાર, આવી રીતે સંકેતમાં એ વિદ્યુત ભાર ક્યુના બદલે આપણે શું દર્શાવીશું જો ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વીજભાર હોય તો. કોના વડે તો કે સ્મોલ ઈ વડે. પણ એનું મૂલ્ય પણ આપણને ખબર છે થોમ્સન દ્વારા જે મેળવાયું કે ભાઈ ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે એ એના વિદ્યુત ભારનું 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત જેટલું છે. કેટલું છે? ઓકે, 19 ઘાત, અને એનો એકમ છે એ કુલંબ છે. તો આ જે મૂલ્ય આપણને મળ્યું 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલંબ. હવે એ મૂલ્ય બીજું, જો વિદ્યુત સ્થિતિમાન છે એ 1 વોલ્ટ હોય. ઓકે, વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? વી ઓફ આર કે વી તમે લઈ શકો, 1 વોલ્ટ હોય, અથવા એને આપણે સામાન્ય રીતે વી વડે પણ દર્શાવી શકાય. તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે, ઓકે, એની વ્યાખ્યા હું આપું છું, એને સંકેતમાં જ લખું 1 ઈવી બરાબર, આની વ્યાખ્યા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય તો કે 1 વોલ્ટ, 1 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન, 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ની અસર હેઠળ પસાર થતા વિદ્યુત ભારને કે ઇલેક્ટ્રોનને, ઓકે,
ઇલેક્ટ્રોનને મળતી ઉર્જાને કે સ્થિતિ ઉર્જાને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહે, જેને આપણે એક ઇલેક્ટ્રોન વોલ્ટ સંકેતમાં દર્શાવીએ તો એને ઇલેક્ટ્રોન વોલ્ટ દ્વારા દર્શાવાય. ફરી વખત સમજી લેજો વ્યાખ્યા ઇલેક્ટ્રોન વોલ્ટની, કે દાખલા તરીકે કોઈ બિંદુ છે પી. આ બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 1 વોલ્ટ હોય. કેટલો હોય? 1 વોલ્ટ. હવે જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોનને અહીંથી પી બિંદુએ લાવીએ એટલે સ્વાભાવિક છે કે એ ઇલેક્ટ્રોન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન પાસે આવી રહ્યો છે. સૂત્ર જો આ છે કે જો તમે ઉર્જાનું સૂત્ર U બરાબર Q ઇન્ટુ V, ઓકે, આ સૂત્ર છે કે આ વાપરી શકો. આની અંદર Q બરાબર જો તમે 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત અને V બરાબર 1 વોલ્ટ. ખાસ સમજો અહીંયા કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન એટલે V નું મૂલ્ય કેટલું લેવાનું? તો કે 1 વોલ્ટ. અને એની અસર હેઠળ કોણ પસાર થાય છે? તો અહીંયા વાત કરી ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? તો કે 1.6 × 10⁻⁹ કુલમ. સો આપણે Q નું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત અને V નું મૂલ્ય 1 વોલ્ટ લઈએ તો આપણો જે જવાબ મળે છે એ 1.6 ગુણ્યા 10⁻�19 ઘાત આવો મળે. ત્યારે આ ઉર્જાને જે એકમમાં દર્શાવવામાં આવે એ એકમ એટલે કયો એકમ થાય? તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. એને આપણે જૂલ વડે પણ દર્શાવી શકીએ. ઓકે, એને શું કહીએ? જૂલ. અથવા એને કહેવાય 1. આના બરાબર શું થઈ જાય? 1 E. E નો મતલબ થાય 1.6 × 10⁻⁹ અને બાકી વિદ્યુત સ્થિતિમાનનો એકમ થાય V. એટલે આ કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, અહીંયા આને શું વાંચશું? E. અહીંયા જોઈએ છે આને E કહેવાય, આને વોલ્ટ કહેવાય, તો EV કહેવાય એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયો. તો આવી રીતે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટને વ્યાખ્યાયિત કરી શકીએ કે ભાઈ 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોન કે લાવતા ઇલેક્ટ્રોનમાં સંગ્રહિત ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજું મિત્રો, ઇલેક્ટ્રોન વોલ્ટ જે એકમ છે એના માટે વિવિધ એકમો છે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત જૂલ થાય. વિવિધ એકમો છે એમાં મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો 1.6 ગુણ્યા 10⁻³ ઘાત અને -19 ઘાત એટલે -22 ઘાત થઈ જાય જૂલ. પછી એક માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પણ થાય. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ઓકે, જ્યાં વીજળીનું ઉત્પાદન થાય ને ત્યાં મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કે ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એ વિદ્યુત ઉત્પાદન થતું હોય મિત્રો. ત્યારે આપણે અહીંયા આવી રીતે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે દર્શાવીએ તો આને કહેવાય 1.6 × 10⁻². મેગા એટલે 10ની કેટલી ઘાત થાય? તો કે +6 ઘાત. અને અહીંયા ઇલેક્ટ્રોન એટલે કેટલા? 10⁻⁻19. તો -19 માંથી, ઓકે, અહીંયા +6 ગુણ્યા 10⁻⁻19 આવી રીતે હોય તો 6 માંથી 19 જાય તો કેટલા વધે? તો કે -13 વધે. તો આપણે અહીં ડાયરેક્ટ લખી શકીએ -13, ઓકે, જૂલ. આવી રીતે ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આવે. ગીગા એટલે કહેવાય 10⁻⁹ ઘાત અને 10⁻9 ઘાત અને 10⁻19 ઘાત એટલે 10⁻−10 ઘાત જૂલ થાય. પછી ત્યારબાદ એક ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આવે. ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર થાય 1.6 ગુણ્યા 10⁻12 ઘાત થાય અને ગુણ્યા 10⁻19 ઘાત થાય. તો સ્વાભાવિક છે કે 19 માંથી તમે કેટલા બાદ કરો? 12 બાદ કરો તો કેટલા વધે? તો કે 10 ની ઉપર
જો આપણે 12માંથી 19 બાદ કરીએ તો 7 વધે અને એ -7 વધે તો આવી રીતે -7 આવે. તો આ વિવિધ એકમો આપણા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ઓકે, મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ છે, ઇલેક્ટ્રોન વોલ્ટના વિવિધ એકમો થયા.